સુરતના ભાલચંદ્ર શેઠ સંગદોષના કારણે કે પછી અજ્ઞાનને વશ થઈ શ્રીજી મહારાજના મોકલેલા એ વાલા પરમહંસો એ જ્યારે એ ચંદુલાલની એ શેઠની શેરી એમાં ભિક્ષા માગવા નીકળે ત્યારે સંતોને હેરાન કરે છે. સંતોએ મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામીએ સંતોને સમજાવ્યા કે આપણે તો એમનું હિત કરવાનું છે. કાલે તમને જે મારે ને એ ભિક્ષામાં લઈને આવજો. એટલે સંતો મંદ મંદ હસવા લાગ્યા કે સ્વામી લાવવાની વાત ક્યાં છે, અમને લાગે નહીં તોય સારું છે. ગઈકાલે તો પાનશેરી ઘા કરેલી, એ ભિક્ષામાં કેમ લાવવી? બીજા દિવસે સંતો નીકળ્યા, પોતે એ ભાજી તોડતા હશે. સંતો નીકળ્યા, જેવો સંતોનો અવાજ સાંભળ્યો અને ભાલચંદ્ર શેઠ એ ક્રોધથી લાલ ચોળ થઈ ગયા. કેટલી વાર ના પાડી છે, છતાં પણ વારે વારે આ સાધુડા મારા દુકાન પાસે આવી અને ટેલ નાખે છે, ભિક્ષા આપો, ભિક્ષા આપો. હકીકતમાં સંતો એ ભાલચંદ્ર શેઠ પાસે ભિક્ષા માગતા પણ નથી, એમની દુકાનની સામુ નજર પણ નથી નાખતા. છતાં પણ એમને એવું મનમાં સમજાઈ ગયું છે કે આ સંતો મારી પાસે ભિક્ષા માગે છે. અને ભાજીના ડાળખા હતા, એ સંતો ઉપર ઘા કર્યા. સંતોએ ડાળખા વીણી લીધા અને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. બધા સંતોના મનમાં એવો વિચાર છે કે મુક્તાનંદ સ્વામી આ ડાળખાનું શું કરશે? મુક્તાનંદ સ્વામીએ ભંડારી સંત હશે એમને બોલાવ્યા, સ્વામીને વાત કરી, આજે ઠાકોરજી માટે જે શાક બને ને એ શાકમાં આ ભાજીના ડાળખા નાખી દેજો. અરે સ્વામી, પણ આમાં ભાજીનું એ કોઈ પાંદડું નથી. ઠાકોરજીના થાળમાં સંતો જે ભોજનને અંગીકાર કરવાના છે એમાં આ ડાળખા નાખીશું? મુક્તાનંદ સ્વામી કે નાખી દેજો, અમારી આજ્ઞા છે. અને શાક બન્યું, ઠાકોરજીને થાળ ધરાવાયા. મુક્તાનંદ સ્વામી બધા સંતો ઠાકોરજીને યાદ કરી અને ઠાકોર જમાડવા માટે બેઠા છે. પણ જેવું આ શાક એ સંતોના પેટમાં ગયું અને ચમત્કાર કેવો સર્જાયો કે શાકમાં ભાજીના ડાળખા નખાયેલા અને શાક સંતો જમ્યા. અને બીજી બાજુ ભાલચંદ્ર શેઠ, એમના હૃદયમાં પ્રકાશ પથરાવા લાગ્યો. આકુળ વ્યાકુળ થવા લાગ્યા કે શું મને આ થાય છે, કેમ આજે મારા વિચારો ફરતા હોય એવું લાગે છે, કે બેસી ન શકે, સૂવે તો નીંદર ન આવે, થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે, પેટમાં લોચા વળવા લાગ્યા કે આ શું થાય છે આજે. કારણ કે ભગવાનને ધારી રહેલા એકાંતિક સંતો કે જેમનો એક એક શ્વાસ શ્રીજી મહારાજ માટે ચાલે છે, જેમના એક એક કણમાં, જેમની નસે નસમાં સ્વામિનારાયણ ભગવાન ઠસોઠસ ભરેલા છે, શ્રીજી મહારાજને માટે એમણે પોતાનું આખું જીવન અર્પણ કરી દીધું છે. તદર્થે અખિલાચારાહા, આપણા વેદનો સોનેરી ઉપદેશ કે એવા મોટા સંત હોય એમની જે કાંઈ ક્રિયા હોય છે એ ભગવાન અને ભગવાનના સંત અને એમના સ્થાપેલા સત્સંગના રક્ષણ માટે હોય છે. ટૂંકમાં કહી શકાય કે એ બેલેન્સવાળા સાધુ હતા. કેવા? બેલેન્સવાળા સાધુ હતા. એ શ્રીજી મહારાજને સંભાળી અને સંતો જેમાં, અને ચમત્કાર એ સર્જાયો કે અહીંયા ભાલચંદ્ર શેઠ એમના હૃદયમાં વિચારો ફરવા લાગ્યા. કારણ કે એવા મોટા સંત હોય છે. આમ તો આપણા શાસ્ત્રોમાં લખ્યું
દર્શને સ્પર્શને વાપી, શ્રવણે ભાષણે વાપી. કે ઘણીવાર આવા મોટા સંતો હોય છે, આવા મોટા સત્પુરુષ હોય છે, એ દર્શન દ્વારા પણ, એ પોતાની દ્રષ્ટિ દ્વારા પણ સામે જે કોઈ જીવ આવે ને એના વિચારોને ફેરવી નાખતા હોય છે. એની એવી મોટી સામર્થ્ય હોય છે, કારણ કે એમના એક એક અંગમાં, એક એક ઇન્દ્રિયોમાં એ ભગવાન ભરેલા હોય છે. એમને અડવાની જરૂર ન પડે, બોલવાની જરૂર ન પડે, ખાલી સામે આવે ને આમ નજર કરે ને ત્યાં એના અંતઃકરણના વિચારો ફેરવી નાખે. આપણા સંપ્રદાયના કેટલા એવા પ્રસંગો કે સાધુની સામે આવે અને ખાલી નજર કરે. આપણે ઘણીવાર પ્રસંગ સાંભળેલો છે, મુક્તાનંદ સ્વામી બેઠા હોય અને કોઈ માર માર કરતો આવતો હોય, પણ મુક્તાનંદ સ્વામી નજર કરે ને ત્યાં જેમ ધોધમાર વહેતી નદી એકદમ પ્રચંડ પ્રવાહથી ધસ મસ્તી આવતી હોય, પણ દરિયો આવે અને એકદમ ધીરી પડી જાય, બસ એ જ રીતે એ મુક્તાનંદ સ્વામી પાસે આવે અને શાંત પડી જાય. કારણ કે મુક્તાનંદ સ્વામીની નજર એવી ચમત્કારી હતી કે સ્વામી નજર નાખે ને ત્યાં તો સામેવાળો ઢીલો પડી જાય. અને ત્યારે શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં ખૂબ સરસ વાત કરી. મહારાજ કહે, એવા જે મોટા સંત છે એના નેત્રમાં ભગવાન જોનારા છે. આપણને માઇક ચક્ષુ દેખાય છે, પણ એ સંતના નેત્રમાં ભગવાન જોનારા છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. બહુ સમજવા જેવું વાક્ય છે કે સંતની કાન, નાક, આંખ, તમામ ઇન્દ્રિયોમાં એ ભગવાન ભરાયેલા છે. કદાચ એમ કહી શકાય કે સંતને સંત નહીં પણ ભગવાન કહીએ ને તો પણ ચાલે. તદરૂપ થઈ ગયા છે, ભગવાનમય થઈ ગયા છે. એમની ઇન્દ્રિયોમાં, એમના જીવમાં ભગવાન સિવાય કાંઈ ભર્યું નથી. અને પછી મહારાજે લખ્યું કે માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે. આ આખું જગત છે, અનંત કોટી બ્રહ્માંડો છે, એમના આધાર એવા મોટા સત્પુરુષ છે. ત્યારે આપણને પણ એવા મોટા સત્પુરુષ મળ્યા છે. એમાંથી મનુષ્ય ભાવના છેદ ઉડે અને દિવ્ય ભાવ આવે ને તો એમના હૃદયમાં રહેલા જે કંઈ ગુણો છે, ભગવાન પ્રત્યેની ભક્તિ એ આપણને મળતી હોય છે. દર્શન કરે દ્રષ્ટિથી એ સામેવાળા જીવને બદલી નાખે. દર્શને, શ્રવણે. ઘણીવાર કોઈ વ્યક્તિ કથામાં આવીને બેઠો હોય અને એવા મોટા સત્પુરુષ કથા કરતા હોય અને એના બે વાક્ય એના કાનમાં જાય અને એના બધા વિચારો ફરી જાય. થોડા સમય પહેલાં જ બની ગયેલો એક પ્રસંગ. સુરતના જ આપણા એક ભાવિક હતા, 50-60 લાખમાં ઉતરી ગયા. સાહસ નહીં પણ આંધળું સાહસ કરી બેઠા. અને પછી તો શું કરવું, ઘર વેચાઈ ગયું, ઘરેણાં વેચાઈ ગયા, ગામડેથી જમીન વેચી, પણ પૈસા પૂરા થયા નહીં ને ભીંસમાં આવી ગયા. કરવું શું? અને છેલ્લે નક્કી કર્યું મારે આત્મહત્યા કરી લેવી છે. એના કોઈ મિત્ર હશે, એમનો યોગ થયો. એમણે કહ્યું ભાઈ આમાં આત્મહત્યા ન કરવાની હોય, જીવન છે, જીવનમાં તો અનેક પ્રકારની વિપત્તિઓ આવવાની છે, જીવનમાં અનેક પ્રકારના સંકટો આવવાના છે. આજે આ દુનિયામાં એવા કોણ વ્યક્તિ હશે કે એમના જીવનમાં દુઃખ જ નહીં આવ્યું હોય? ખરા કોઈ એવા? આંગળી ઊંચી કરો તો આ બધા દાદાઓ બેઠા છે, બધા ભક્તો બેઠા છે. કોઈ એવા ખરા કે અમારા જીવનમાં ક્યારેય દુઃખ જ નથી આવ્યું? દુઃખ તો આવવાના છે, સંકટો તો આવવાના છે. આજે ભારતની તમામ શ્રેષ્ઠ કંપનીઓમાં જેમનું અગ્રીમ સ્થાન કહી શકાય એવી રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી એવું કહેતા કે આવેલા સંકટથી ગભરાઈ ન જાઓ, આવેલા સંકટથી ગભરાઈ ન જાઓ, જીવનમાં આવેલી વિપત્તિને શું અવસર બનાવી, સારી તક બનાવી અને મહેનત કરવા લાગો, સફળતા ચોક્કસ મળશે. પ્રશ્ન તો આવે, ચિંતા આવે, એમાં મૂંઝાઈ ન જવાનું હોય.
એમના મિત્ર હતા, એમણે કીધું ભલા માણસ મૂંઝાવાનું થોડું હોય, ચાલ હું તને એક મોટા સંત પાસે લઈ જાઉં. અને મોટા સ્વામી પાસે લાવ્યા. સ્વામી કોન્ફરન્સમાં બેઠા. સ્વામીની પાસે આવતા વેદ પેલું જ વાક્ય એ બોલ્યા કે સ્વામી તમારે જે બોલવું એ બોલજો અને જે સમજાવવું એ સમજાવજો, પણ મારે આત્મહત્યા કરવાનું એ પાક્કું. અને હવે જુઓ મોટા સંત એમના વિચારોને કઈ રીતે ચેન્જ કરે છે. સ્વામીએ પાસે બોલાવી અને ખાલી માથે હાથ મૂકી અને એક વાલ ભેરો હાથ ફેરવો. અને સ્વામી બે જ વાક્ય બોલ્યા કે ભગત, પૈસા મોટા કે અનંત જન્મો પછી મળેલું આ માનવ જીવન મોટું? તમારી સંપત્તિ અમૂલ્ય કે આ માનવ જીવન અમૂલ્ય? મૃત્યુ પામશો ને તો પૈસા નહીં આવે, પણ જીવતા હશો ને તો પૈસા તો બીજી વાર આવશે. આ બે વાક્ય 2 જ મિનિટમાં એ વ્યક્તિ હસતો હસતો બહાર આવ્યો કે સ્વામી આજે આત્મહત્યા કરવાનો સંકલ્પ હતો ને એ તમારા ચરણોમાં મૂક્યો, આજ પછી ક્યારેય આ વિચાર ન કરું. આ મોટા સાધુનો પ્રતાપ છે. ક્યારેક પોતાના સ્પર્શ દ્વારા, ક્યારેક પોતાની વાણી દ્વારા એવા ચમત્કારો સર્જતા હોય છે કે જે કદાચ આપણી કલ્પનામાં પણ ન આવે. ફક્ત એ સંતો જયમાં એ ભાજીના ડાળખા આવ્યા અને બાજુ ભાલચંદ્ર શેઠનું અંતઃકરણ ફરી ગયું. બાકી કોઈ વ્યક્તિને ફેરવવો એટલે ઘરે મહારાણીજી હોય અને એમની કોઈ નાની એવી ટેવ હોય, ખીજાઈ જતા હોય કે ટાઈમે રસોઈ ન બનાવતા હોય, અને એને ફેરવવા એટલે અનુભવી છો બધા, એને સમજાવવા એટલે દીકરો હોય અને ભણવામાં ધ્યાન ન લાગતું હોય અને એને ભણવામાં લગાડવો એટલે કેટલું અઘરું કામ છે. પણ આ સંતોએ ફેરવી નાખ્યા. કારણ કે સંતો જમતા નહોતા, એ સંતોના હૃદયમાં ઠાકોરજી જમતા હતા. અને ત્યારે એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા. કે એવા ભગવાનના એકાંતિક સત્પુરુષ જમે છે, એ પોતે જમતા નથી. એવા સંત જમ્યે જમ્યા શ્યામ, એ તો ઠાકોરજી જમે છે, એમને તો નિમિત્ત બનાવ્યા છે. જમ્યા સહુ દેવતા, એવા એક સાધુને તમે જમાડો એટલે 33 કરોડ દેવતાને જમાડ્યા જેટલું પુણ્ય મળે. 33 કરોડ દેવતાને ક્યારે જમાડવા જાવ? આ યજ્ઞ કરીએ, 5 દેવતાને જમાડવાના હોય તો કેટલા દિવસ યજ્ઞ ચાલે? ત્યારે માંડ માંડે 5 દેવો તૃપ્ત થાય. 33 કરોડ દેવતા, હા તો એક સંતને જમાડો. જમ્યા સહુ દેવતા. હજી સ્વામી આગળ લખે છે, જમ્યા સર્વે લોક સર્વે ધામ. કેવા એક સાધુ જમે એટલે 14 લોક, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ પાતાળ ભૂલોક ભુવલોક, જે કાંઈ જનલોક તપલોક સત્યલોક, આ 14 લોક છે. એમાં જે કોઈ મુક્તાત્માઓ છે, જે કોઈ જીવ પ્રાણી માત્ર છે, એવા એક સંત જમે એટલે 14 લોકના જીવો છે એ બધા એમાં જમી ગયા. જમ્યા સર્વે લોક સર્વે ધામ. શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, જે કોઈ નાના મોટા ધામો છે, એ ધામોની અંદર રહેલા જે કંઈ ઈશ્વરો છે, જે કંઈ મુક્તો છે, એ બધા પણ જમી ગયા. જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. એ સંતને તૃપ્તિનો ઓડકાર આવ્યો એટલે બધા જ તૃપ્ત થઈ ગયા. અને ત્યારે જુઓ આપણા સંપ્રદાયમાં કેટલા એવા પ્રસંગો કે સંતોને જમાડ્યા હોય, સંતોને રસોઈ આપી હોય અને શ્રીજી મહારાજ એમને ધામમાં તેડી ગયા હોય. સોજા કરીને ગામ છે, એ ગામમાં નાગરદાસ પટેલ રહેતા. મહારાજના સારા ભક્ત, એમના ભાઈ નથુભાઈ પટેલ. નાગરદાસ પટેલની ઉંમર થઈ, એમનો અંત સમય આવ્યો એટલે આમ માથું ઊંચું કરી અને આમ ટગર 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 જોવે.
એટલે નથુભાઈ હતા ને એમણે કીધું કે ભાઈ એ હવે આ અંત સમય છે, હવે આ બધી વાળીઓ જોવામાં પર આવે ને નળિયા હોય ત્યારે, કે હવે વાળીમાં ધ્યાન ન રાખો, હવે મહારાજના સ્વરૂપમાં ધ્યાન રાખો. અને ત્યારે નાગરદાસ પટેલ બોલ્યા કે ભાઈ હું એ વાળીમાં નહીં, હું તો શ્રીજી મહારાજની મૂર્તિમાં ધ્યાન રાખું છું. એ આપણા ઓલા સંત હરિચરણ દાસજી એ 3 સંતોને લઈ અને આપણા ગામમાં બધાયરા છે. અને ગામના છેવાડે ઓલા કડિયા ભગત રહે ને એમને તેડવા માટે આવ્યા છે. અમને કાલે લઈ જશે, આજે એ કડિયાને લઈ જશે. એટલે નથુભાઈ બોલ્યા કે સંતોને કહો કે સ્વામી એ સત્સંગી નથી, અને એમણે તો આખી જિંદગી ડુંગળી લસણ ખાધા છે અને ક્યારેય મંદિરે પણ આવ્યા નથી, એમને ધામમાં ન લઈ જવાના હોય. એટલે નાગરદાસ પટેલે એ હરિચરણ સ્વામીને વાત કરી. હવે ભગતો કેવા સમર્થ હશે હે, એ સ્વામી નીકળે અને એને સૂતા સૂતા દર્શન થાય. બોલો, આપણને ઘણી વાર સામે હોય તો એ દર્શન ન થાય. કે સ્વામી તમે આજ સભામાં હતા? ભાઈ અહીંયા આગળ જ બેઠા હતા, હું સભામાં હતા. કે સ્વામી એ કડિયા ભગત છે, સત્સંગી નથી, એમને કેમ લેવા માટે આવ્યા? અને ત્યારે સંતોએ જવાબ આપ્યો કે એમની માં છે ને એ સત્સંગી છે. અરે પણ સ્વામી એમની માં સત્સંગી છે, એ ક્યાં સત્સંગી છે? અને ત્યારે સંતોએ જે જવાબ આપ્યો ને એ હૃદયમાં કોતરી રાખવા જેવો છે. ત્યારે સંતોએ એટલો જ ઉત્તર આપ્યો કે જ્યારે જ્યારે સંતો આ ગામમાં આવતા ને ત્યારે એમની માં એ સંતોના ઠાકોરજીના થાળ માટે જે લોટ જોઈએ ને એ 10 શેર લોટ દળીને આપતા. 10 શેર એટલે 5 કિલો ઘઉં થયા. એ 10 શેર લોટ દળીને આપતા. અરે પણ સ્વામીએ તો એના માં આપતા. અને ત્યારે સ્વામી બોલ્યા કે એમના માં તો આપતા, પણ એકવાર એમના માં હતા એ બીમાર હતા, અગવડતા હતી અને એ લોટ ન દળી શક્યા. પણ એમના બંને દીકરાઓ છે ને એમણે 10 શેર દળીને લોટ આપ્યો અને સંતોની જોડીમાં લોટ આવ્યો અને લોટ એ ઠાકોરજીના થાળમાં વપરાયો. સાધુ જેમાને એટલા માટે એને અમે અક્ષરધામમાં તેડવા માટે આવ્યા છીએ. એક વાર લોટ આપ્યો, બાકી અક્ષરધામ મેળવવું હે? આજે માણસોને સ્વર્ગમાં જવું એ અઘરું પડે છે, સારા કામ જ નથી કરતા તો. અને અક્ષરધામમાં કેટલી સાધનાઓ કરે, અક્ષરધામનો દરવાજો ન દેખાય, દરવાજો. અને સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી જાય. આ બાજુ ભાલચંદ્ર શેઠ એમના વિચારો ફરવા લાગ્યા, કારણ કે આજે સંતોના યોગમાં આવી ગયા. આમ તો લખ્યું છે કે ગમે એવો કુશળ તરવૈયો હોય પણ જ્યારે પાણીમાં ભમરી પડતી હોય ને ત્યાં જાય ને એટલે એની અંદર ખેંચાય જ. ગમે એવું જામેલું ઘી હોય પણ એને ગરમી મળે એટલે ઓગળે જ. એમ ગમે તેવો પાપીને દુષ્ટ જીવાત્મા હોય પણ એવા મહાસંતના યોગમાં આવી જાય ને એટલે ભગવાનનો ભક્ત થાય ને થાય જ. આજે એમના અંતરના વિચારો ફરવા લાગ્યા, મનમાં વિચારો આવવા લાગ્યા. હૈયામાં પારાવાર પસ્તાવો થયો કે આ નિર્દોષ નિખાલસ પવિત્ર સંતો, એ સંતોને મેં હેરાન કર્યા. આંખોમાંથી આંસુડા વહેવા લાગ્યા. હા પસ્તાવા રૂપી વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય છે. એમના હૃદયમાં પસ્તાવો થયો કે આ સંતોને મેં હેરાન કર્યા, મારે સંતોને રાજી કરવા છે. બીજા દિવસે સંતો નીકળ્યા. સંતો થોડા આગળ ગયા અને ભાલચંદ્ર શેઠનું ધ્યાન ગયું અને તરત દુકાનમાંથી બહાર આવ્યા. બહાર આવીને સંતોની પાછળ ઉતાવળા પગલે ચાલવા લાગ્યા. સાધુ મહારાજ, એ સાધુ મહારાજ, ઉભાઈ રહો. સંતો કે આજે ઊભું ન રહેવાય ભાઈ, હે કાયમ તો દુકાનમાં બેઠા બેઠા ઘા કરતા હતા, આજ તો પાછળ દોડે છે. હે સાધુ મહારાજ ઉભાઈ રહો મહારાજ, એ ઉભાઈ રહો. એ તમે તો સાચા સાધુ છો, સાચા.
અને ત્યારે આખું અસ્તિત્વ બોલી ઉઠ્યું હો કે સાધુ તો સાચા છે, તું સાચો કે નહીં? તું સાચો છો? હે મહારાજ ઉભાઈ રહો, એ આજે તો આપને મારવા નહીં, આપને આપવા આવ્યો છું. સંતોને થયું કે આજે ભાલચંદ્ર શેઠના હૃદયમાં ભક્તિ પ્રગટી લાગી છે. સંતો ઉભા રહ્યા અને બે હાથ જોડી અને ભાલચંદ્ર શેઠ એ સંતોના ચરણમાં ઢગલો થઈ ગયા, માફી માગી કે સ્વામી મહારાજ, સાધુ મહારાજ, અમે તો આપના છોરું કહેવાઈએ. અમે તો આ સંસારમાં રહેતા અજ્ઞાની જીવડાઓ, તમને અને ભગવાનને કેમ ઓળખી શકીએ? મેં આપને આટલા હેરાન કર્યા, આપના ઉપર મેં અનેક પ્રકારની વસ્તુઓ ફેંકી, ન કહેવાના વચનો કીધા. સ્વામી મને માફ કરી દો. આંખમાંથી આંસુડાની હેલીઓ ચાલુ થઈ ગઈ, રડવા લાગ્યા. ચોધાર આંસુડાએ રડે. સંતોને હજી વિશ્વાસ નથી આવતો. સંતો બધા વિચારે કે આ અષાઢી મેઘ છે કે કારતકનું માવઠું છે. હા, અષાઢમાં વ્યવસ્થિત વરસાદ આવે, પણ કારતકમાં થોડોક આવીને કે અષાઢી મેઘ છે કે કારતકી માવઠું છે. પણ પછી સંતોને ખ્યાલ આવી ગયો કે ભાલચંદ્ર શેઠ હવે ભગત બન્યા છે. સંતો તો એ દયાના સાગર, કરુણાળુ હોય, ક્યારેય પણ કોઈ પણ જીવની ભૂલ સામું જોતા નથી. સંતોએ એ ભાલચંદ્ર શેઠને ઊભા કર્યા. ઊભા કરી અને સંતોએ એમના માથા ઉપર હાથ ફેરવો કે ભગત હવે રડવાનું બંધ કરો, અમે આપના ઉપર રાજી થયા છીએ. અને ત્યારે ભાલચંદ્ર શેઠ દુકાનમાં લોટ રાખેલો કે લ્યો સ્વામી, આ લોટ લઈ જાઓ અને આમાંથી રસોઈ કરો. પહેલા દિવસે લોટ આપ્યો, બીજા દિવસે પાછું મનમાં એમ થયું કે આવા સાધુ સંતો છે, એના આપણી દુકાનમાં પગલાં પડે તો આપણી દુકાનનું કામ થઈ જાય, દુકાન પવિત્ર થઈ જાય અને લક્ષ્મીજીની મહેર થાય. હા, ઘણાને એવો સંકલ્પ હોય કે સાધુ મહારાજના પગલાં પડે ને તો સાધુને નારાયણ સાથે સારો કોન્ટેક હોય. હા, લે નારાયણને વાત કરે ને એટલે નારાયણ આવે તો પાછળ પાછળ લક્ષ્મીજી પણ આવે. એટલે ભાલચંદ્ર શેઠ કે આવો આવો સ્વામી, અમારી દુકાનમાં પગલાં પાડો. સંતોએ દુકાનમાં પગલાં પાડ્યા. ત્રીજે દિવસે વળી એમ થયું કે સંતોને લોટ આપ્યો પણ ગોળ આપવાનું તો રહી ગયો. લોટ, ગોળ ને ઘી આપ્યા કે સ્વામી હવે આના છે ને સરસ મજાના ચૂરમાના લાડવા બનાવો ને ઠાકોરજીને ધરાવો. અને સંતોએ એ રસોઈઓ કરી. ધીરે 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 ભાલચંદ્ર શેઠ એ સંતોના યોગમાં આવ્યા. સંતોએ સારી વાતો કરી. એ અજ્ઞાનથી ખરડાયેલા, દોષોથી ગ્રસ્ત થયેલા, એમની પાસે આંખ હતી પણ દ્રષ્ટિ ખોવાઈ ગયેલી. એ ભગવાનના એવા સાચા સાધુ છે ને, એ ભગવાન ભજવાની અને સત્સંગમાં આગળ વધવાની દ્રષ્ટિ આપે છે. શેઠને સમજાઈ ગયું કે આ સંતો છે ને એ સાચા છે. કેટલી ગાળો દીધી, કેટલા અપમાનો કર્યા, એમના ઉપર કેટલી વસ્તુઓ ફેંકી, છતાં પણ એ સંતોએ ક્યારેય પણ મને એક પણ એવો અપશબ્દ કીધો નથી. ભાલચંદ્ર શેઠને થયું કે સંતો તમે સ્વામિનારાયણ ભગવાનની વાતો કરો ને, એ ભગવાનને તો જોયા નથી, પણ મને તો એમ લાગે છે કે આ તમે છો ને તમારામાંથી કોઈક સ્વામિનારાયણ ભગવાન લાગે છે. આનું નામ સાચા સંત, આનું નામ સાચા શિષ્ય કહેવાય. કે શિષ્યનું જીવન જોવે ને તો સામેવાળા વ્યક્તિઓને એમ લાગે કે તમારા ગુરુના દર્શન તો નથી કર્યા, પણ તમારા દર્શન કરીએ છીએ એનો તેમ લાગે છે. તમારા જીવન જોઈએ છીએ ને તેમ લાગે છે કે તમારા ગુરુ કેવા હશે, એમના હૃદયમાં ભગવાનની ભક્તિ કેવી હશે. સંતો રાજી રહેજો, હું ઓળખી ન શક્યો. આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવીને મોઢું ધોવા ગયો. કેરી પાકી અને બરોબર કોયલની ચાંચ પાકી. સંતો રાજી રહેજો કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો. અને પછી એ ભાલચંદ્ર શેઠ એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા. સંતોએ કંઠી પહેરાવી, સ્વામિનારાયણ ભગવાનનો તિલક ચાંદલો કરે, પૂજા પાઠ કરે. અને એ વાતની આખા સુરત શહેરમાં ખબર પડી. ખાસ કરીને તો એમનો પરિવાર હતો એમાં ખબર પડી કે ઓલો ભાલચંદ્ર છે ને, ભાલચંદ્ર એમણે આપણો ધર્મ મૂકીને સ્વામિનારાયણનો ધર્મ સ્વીકારી લીધો.
અને જેમ જંગલમાં એકાદું બકરું ભૂલ્યું પડી ગયું હોય અને 4-5 દિવસના ભૂખા સિંહ એ ઘેટાની ઉપર તાટકે, એમ એના પરિવારના સભ્યો, સગા સંબંધીઓ, આજુબાજુની નાતવાળા બધા તૂટી પડ્યા ભાલચંદ્ર શેઠ ઉપર. ઘણીવાર આવું થાય. ભગવાનની ભક્તિ તરફ આગળ વધતા હોઈએ તો ઘણા એવા હીરાઓ હોય, આમ તેને હીરા ન કહેવાય, નંગ કહેવાય. હા, કે જે ભગવાન ભજવાની ના પાડે, મંદિરે આવવાની ના પાડે. ગામડામાં એક દાદા હતા, તે દાદા કથા સાંભળવા જતા હશે. એટલે છોકરો કહે, દાદા દાદા મારે મંદિરે આવવું છે. અરે વાદે, તારે નો વાય મંદિરે. અરે પણ દાદા શું વાંધો છે, લઈ જાવ ને, ઓલા બાપુ કેવી સરસ મજાની રામાયણની કથા કરે છે. ગામડામાં એ વખતે જૂના પંડિતો કથા કરતા હોય ચોરા ઉપર બેઠા બેઠા. તો કે તારે ન અવાય. પણ કેમ ન અવાય? એ કે એ સાધુ મહારાજ છે ને એ બધી મોટી મોટી વાતો કરતા હોય અને ભાથામાંથી એવા બધા તીર કાઢતા હોય ને, એ તારા હૃદયમાં લાગી જાય ને તો તું વિંધાઈ જાય અને સંસાર ઝેર થઈ જાય ને ભગવાન વાલા થઈ જાય. લ્યો, તો બાપા તમે કેમ જાઓ છો? એ કે અમારે તો કાયમનો અભ્યાસ થઈ ગયો, અમે આગળ બેઠા હોઈએ ને તો એ બાપુનું તીર અડે નહીં, કારણ કે અમારી તો છત્રીની છાતી થઈ ગઈ હવે. હા, એ સાધુ મહારાજ ગમે એવા ગોળ આવવા દે, અમને વાંધો આવે નહીં. તારે ન હોય, તારું કોમળ હૃદય હોય, ન આવવા દે. આ ભાલચંદ્ર શેઠ સત્સંગી થયા અને બધા ખીજાવા લાગ્યા કે રે ભાલચંદ્ર શેઠ, તારું કપાળ ફૂટ્યું છે કે શું? અરે કયા નક્ષત્રમાં તું આવ્યો છે? આપણો જૂનો પુરાણો ધર્મ મૂકી દીધો. અરે અમને ખબર હોત ને કે તું આવું કરવાનો છે તો તારું ગળું દાબી દેત. અમે તો તને સારો અને સજ્જન વ્યક્તિ માનતા હતા. અમારા મનમાં એમ હતું કે તું તો પરિવાર છે ને એમને ઉજાડીશ, પરિવારનું નામ રોશન કરીશ. અરે તને કઈ ખબર છે કે નહીં? આ ધર્મ પરિવર્તન કરવું ને એ તો મહાપાપ છે. આપણા કોળને તે લાંછન લગાડ્યું. અરે આ કરતા તો પથ્થર આવ્યો હોત ને તો સારું હતું, પગથિયામાં તો કામ લાગે. ન કહેવાના ઘણા, ન સાંભળી શકાય એવા કડવા વચનો કહેવા લાગ્યા. પણ ભાલચંદ્ર શેઠને સહેજ પણ ડગમગાટ થતો નથી. હો, તમારે જે બોલવું એ બોલો, પણ મારા સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન. શું પણ ભગવાન ભગવાન? સ્વામિનારાયણ ભગવાન તો બની બેઠેલા ભગવાન કહેવાય, એ તો છોરું કહેવાય. એને વેદના શાસ્ત્રોના સિદ્ધાંતોમાં શું ખબર પડે? ભાલચંદ્ર શેઠ માયના નહીં. અને પછી બધાએ ભેગા થયા અને ભેગા થઈને નિર્ણય લીધો કે આજથી બધાએ ભેગા થઈ અને કોઈ પણ પ્રકારનો નિર્ણય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર આ ભાલચંદ્ર શેઠને આપવો નહીં કે રાખવો નહીં. એમને આજથી નાત બારા કરવામાં આવે છે. અને એ વખતે નાત બહાર કરી મૂકવા કોઈ પણ વ્યક્તિને જો મોટામાં મોટો દંડ આપવો હોય ને, તેને સમાજથી વિખૂટો કરી દો. માણસ થાકી જાય. ના હત્યાઓ કરે, લાંચ, ભ્રષ્ટાચારમાં એને શું દંડ આપે? જેલમાં મોકલી દે. જેલમાં ગમે તેટલી ફેસિલિટી હોય, ઘર કરતાં સારું ખાવાનું હોય, સારી ટીવી હોય, સારા બેડરૂમ હોય, બધું જ હોય, પણ બંધન એ તો બંધન ને. એકલો વ્યક્તિ છે એ કંટાળી જાય. શું કરવું એકલા એકલા? કારણ કે વ્યક્તિ સમાજની સાથે જીવેલો છે. અને ભાલચંદ્ર શેઠને અલગ કરી નાખ્યા. કોઈએ એમની સાથે બોલવાનું નહીં. અને એમની સામે કેસ દાખલ કર્યો. 6 વર્ષ સુધી આ ભાલચંદ્ર શેઠનો કેસ એ કોર્ટમાં આવેલો. એમના પિતાજી હતા જાદવજી વૈષ્ણવ. એમણે પણ એ પાસે બેસાડ્યા. બધા ખીજાય, પણ આ જાદવજી શેઠ હતા ને એ સમજણવાળા હરિભક્ત હતા. ઘણીવાર પરિવારમાં કંઈક નાની મોટી મુશ્કેલી આવે ને ત્યારે આ સમજણ છે ને એ ઘણીવાર અનેક પ્રશ્નોના સોલ્યુશન કરી દેતી હોય છે. બધા ખીજાય પણ જાદવજી શેઠ બોલે નહીં, મૌન. એને જે કરવું એ કરવા દો. ઘણી વખત આપણા પરિવારમાં કે જીવનમાં એવા પ્રશ્નો આવતા હોય કે ત્યારે બોલવાનું નહીં, સાંભળે રાખવાનું, જોઈએ રાખવાનું. એટલે દલાઈ લામા એવું કહેતા કે ઘણીવાર ઘણા પ્રશ્નોના જવાબમાં મૌન રહેવું ને એ પણ શ્રેષ્ઠ જવાબ બની રહે છે. બોલવાનું જ નહીં કાંઈ, એને જે બોલવું એ બોલવા દો.
જે કરવું એ કરવા દો. હા, આ વૃદ્ધો જો આ નિયમ લઈ લઈને મૌન, બોલવાનું જ નહીં કાંઈ, એને જે કરવું એ કરવા દો, જેટલા પૈસા વાપરવા હોય તો વાપરવા દો, જેટલું બગાડવું એ બગાડવા દો, કાંઈ બોલે જ નહીં ને તો ગરમા ગરમ રોટલી આવે. આ એક્સપિરિયન્સ કરજો. પણ જો બોલવા જાય ને તો ટાઢી રોટલી ન આવે થાળીમાં. જાદવજી વૈષ્ણવે સમજણવાળા હરિભક્ત હતા. પ્રેમથી ભાલચંદ્ર શેઠને પાસે બેસાડ્યા અને વાત કરી કે બેટા, આ સમાજ આપણો વિરોધ કરે છે, એ આપણી 7 પેઢીમાં કોઈ આવું પગલું ભર્યું નથી. તને એવું સ્વામિનારાયણમાં શું દેખાણું કે તે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકાર્યો? અને ત્યારે એ ભાલચંદ્ર શેઠ બોલ્યા કે પિતાજી, મને એમના સંતોના દર્શન કર્યા, એમના ભગવાનને તો મેળ્યો નથી, પણ એમના સંતોના દર્શન કર્યા ને તો મારા હૃદયમાં શાંતિ થઈ ગઈ. અને પિતાજી એટલું યાદ રાખજો કે વાણિયાનો દીકરો ક્યારેય છેતરાય નહીં. વાણિયાનો દીકરો ક્યારેય છેતરાય નહીં. લાલો લાભ વિના લોટે નહીં. કાંઈક મર્મ હોય. પછી તો જાદવજી શેઠ હતા એ પણ સમજી ગયા અને 6 વર્ષ સુધી કેસ ચાલ્યો અને અંતે એ કેસમાં સામે પક્ષવાળા હારી ગયા. અને પછી તો બધાએ આ ભાલચંદ્ર શેઠને પણ સ્વીકારી લીધા અને પછી એ સત્સંગમાં પોતે મહા એકાંતિક ભક્તરાજ બન્યા. જેમ કમળ છે એ પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠે છે, એક પૂનમનો ચંદ્ર એ 16 કળાએ ખીલી ઉઠે, એમ સત્સંગમાં ભાલચંદ્ર શેઠ એ પણ 16 કળાએ ખીલી ઉઠ્યા. શ્રીજી મહારાજની સાથે એવો હેતનો નાતો બંધાઈ ગયો કે શ્રીજી મહારાજ વિના એમને ચાલે નહીં. 24 કલાક એ શ્રીજી મહારાજની મૂર્તિનું ચિંતન કરે. સંતોએ લખ્યું કે 3 અવસ્થામાં આ ભાલચંદ્ર શેઠ એ શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરતા. આપણને તો જાગ્રતમાંય દર્શન ન થાય. હમણાં જ દર્શન કર્યા હોય અને અહીંયા પૂછ્યું હોય કે આજે મહારાજે કેવા કલરનો રૂમાલ ધારણ કર્યો છે, સાફામાં કે મુગટમાં કેવો કલર છે, તો પણ યાદ હોય નહીં. અને આ ભાલચંદ્ર શેઠ એ 3 અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કરતા. દિવસે ને દિવસે ચડતો રંગ, જીવનમાં અનેક મૂલ્યો હતા. એમના હૃદયમાં એક મોટામાં મોટો વિચાર એ હતો કે મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને, એ સ્વામિનારાયણ ભગવાનની મારે અન્ય જીવોને ઓળખાણ કરાવી છે. પ્રેમનું મોટામાં મોટું લક્ષણ એ કે જ્યારે એમને સાચો આનંદ અને સાચો પ્રેમ મળે ને એટલે તરત એ બીજાને એમાં જોડે, એમાં કનેક્ટ કરે. હમણાં ઉનાળો આવે ને ત્યારે ઘઉંની સિઝન આવે, પછી તમે ઘઉં લઈ આવ્યા હોય દુકાનેથી અને પછી મહિલાઓ બધા ઘઉં સાફ કરે અને સાંજે તમે આવો અને એમ બોલે કે ઘઉં બહુ સારા છે. આવા ઘઉં ક્યારેય આવ્યા નથી, કાકરા નહીં, કોઈ પ્રકારનું કસ્તર નહીં, અને બહુ સારા ઘઉં છે. તો તરત તમે હીરા ઘસવા જાઓ ને ઘંટીએ, બીજા બેને વાત કરો કે મેં આ દુકાનમાંથી ઘઉં લીધા ને, એ ઘઉં લેવા જેવા છે, કચરો જ નહીં, કાકરાય નહીં, સારામાં સારા ઘઉં. હવે એક નાનકડા એવા ઘઉં સારા નીકળે તો એની તમે 2 ઠેકાણે જાહેરાત કરો છો, તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય. તો એવો સંકલ્પ હોવો જ જોઈએ કે આપણે ધામમાં જઈએ એ પેલા 20-25 જણાને તો સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી જ છે. આ કેવડું મોટું કાર્ય છે, આખા બ્રહ્માંડ ઉગાયરાનું ફળ. અને ભાલચંદ્ર શેઠે એ વખતના સરકારી મોટા અધિકારી અરદેસરજી કોટવાડ, એમને પણ આ ભાલચંદ્ર શેઠે સત્સંગ કરાવેલો, શ્રીજી મહારાજનો અને સંતોનો મહિમા કહેલો. અને એ વખતે સુરતમાં ભૂતિયું મકાન, એ સુરતમાં કોઈ જ્ઞાતિ અને એમની જાન જતી હશે ઘોઘા બંદરે સુરતથી, અને આખું વહાણ મધદળીએ ડૂબી ગયું. અને જે કોઈ જાનૈયાઓ બેઠેલા બધા અનેક પ્રકારની ઈચ્છાઓ, બધા ભૂત થયા અને જગ્યામાં વાસ કરતા. એ વખતે અંગ્રેજ સરકારનું શાસન, એમણે ઘણા પ્રયત્ન કર્યા, બીજા ઘણા બધા તાંત્રિકો આવ્યા, એમણે પણ પ્રયત્ન કર્યા, પણ એ જમીનમાં કોઈ રહી ન શકે. અને ત્યારે ભાલચંદ્ર શેઠે અરદેસરજી કોટવાડને દ્વારા એમને નિમિત્ત બનાવ્યા, એ સરકારી અધિકારી હતા, અને એમને કહ્યું કે તમારા સાહેબને વાત કરો કે અમારા સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવે ને તો આ જમીનમાંથી ભૂતો નીકળી જાય, પણ શરત એટલી કે અમારા સંતોને ત્યાં રહેવા દેવાના.
સરકારે કહ્યું કાંઈ વાંધો નહીં, પડતર જમીન છે. અને ભાલચંદ્ર શેઠને કેટલો વિશ્વાસ હશે કે અમારા સાધુના પગલાં થશે એટલે જમીનમાંથી બધી શક્તિઓ દૂર થઈ જશે. અને પત્ર લેખો અને મુક્તાનંદ સ્વામીને સંતો આવ્યા અને જમીનમાં વાસ કર્યો. બધા ભૂતો આવ્યા. મુક્તાનંદ સ્વામીએ એ વર્તમાન ધરાવી અને બધાને એ બદ્રિક આશ્રમમાં મોકલા. અને એ જ જમીન ઉપર આજે જે આપણું રામપુરા સ્વામિનારાયણ મંદિર, એ મંદિરનું નિર્માણ થયું. એ મંદિરમાં પણ આ ભાલચંદ્ર શેઠ છે એમનો ખૂબ મોટો ફાળો હતો. કેટલા ભક્તોને આ ભાલચંદ્ર શેઠે એ સત્સંગ કરાવેલો, શ્રીજી મહારાજની સાથે જોડેલા. એમના હૃદયમાં સમર્પણ ભાવ પણ એવો મોટો હતો. આપણે ઘણીવાર પ્રસંગ સાંભળ્યો છે, અન્નકૂટનો સમય, અન્નકૂટ પુરાયા, ભાલચંદ્ર શેઠની નજર ગઈ કે અન્નકૂટમાં હજી પાપડી બાકી છે. અને પાપડી લેવા માટે પોતે બજારમાં ગયા. એ જ વખતે હવેલીના કોઈ ભક્ત હશે, કોઈ સંત હશે, એ પણ પાપડી લેવા માટે આવ્યા. અને શાકભાજીવાળા પાસે થોડીક જ પાપડી, હજી તો સિઝન ખુલતી હોય દિવાળી ઉપર તો. એટલે ઓલા હવેલીના ભક્ત હતા, એ કહે કે પાપડી મારે લેવી છે, અમારા બાળકૃષ્ણ છે એમને ધરાવી છે, એમના 56 ભોગમાં તો અમારે પાપડી જોઈએ જ. ભાલચંદ્ર શેઠ કહે કે અમારા સ્વામિનારાયણ ભગવાન અન્નકૂટમાં અમારે પણ પાપડી જોઈએ. એટલે પછી ઓલો શાકભાજીવાળો હતો એમણે કીધું કે ભાઈ ચડાવો કરો હવે, કારણ કે એને તો ફાયદો જ હતો. એટલે 50 પૈસાની પાપડી હતી. કેટલાની? 50 પૈસા. આઠાણા કે ને, આઠાણા. હા, એ 50 પૈસાની પાપડી વાળા હવેલી વાળા ભગત કે હું 2 રૂપિયા આપું, પાપડી મને આપી દો. ભાલચંદ્ર શેઠ હું 4 રૂપિયા આપું, પાપડી મને આપો. તે ઓલા કે હું 5 આપું, 6 આપું. એમ કરતા 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 એ 50 પૈસાની પાપડી એ ભાલચંદ્ર શેઠે 50 રૂપિયા આપી અને પાપડી ખરીદી લીધી. વિચાર તો કરો, એ વખતે 50 રૂપિયા એટલે કેવડું નાનું થયું. 50 પૈસાની પાપડી માટે એમ કહી શકાય કે 500 રૂપિયાની વસ્તુ માટે 50,000 રૂપિયા આપી દીધા. એમના હૃદયમાં કેટલો સમર્પણ ભાવ હશે કે પાપડી તો મારા સ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટમાં આવી જોઈએ. બધા ભક્તોને ખબર પડી અને વાત કરી કે શેઠ આ તમે શું કર્યું, પાપડી માટે તમે 50 રૂપિયા આપી દીધા. અને ત્યારે ભાલચંદ્ર શેઠ બોલ્યા કે 50 રૂપિયા નહીં, હું તો એ ગણતરીએ ચાલુ હતો કે કદાચ મારું ઘર વેચી દેવું પડે, મારી જમીન વેચી દેવી પડે ને તો જમીનને ઘર વેચી નાખીશ, પણ પાપડી નહીં મૂકું. પાપડી તો શ્રીજી મહારાજના અન્નકૂટમાં જ આવી જોઈએ. કેવો એના હૃદયમાં એ શ્રીજી મહારાજ પ્રત્યે અને મહારાજના સંતોને રાજી કરવાનો એક હૃદયમાં કેવો સરસ મજાનો ભાવ હશે કે મારા ભગવાન અને સંતો છે એમના ઉપયોગમાં કંઈક આવવું જોઈએ, એમના માટે સારામાં સારું બનવું જોઈએ. ઘણીવાર આપણે એવું થાય, સરસ મજાનો બંગલાનો પ્લાન થાય, બાથરૂમ ક્યાં રાખશું, કિચન ક્યાં રાખશું, ડાઇનિંગ હોલ ક્યાં રાખશું, ફ્રેશ રૂમ ક્યાં રાખશું, આ ક્યાં રાખશું, બધો જ નકશો બની જાય, પણ એમાં મંદિર ક્યાંય આવે જ નહીં. પછી સંતોને પધરામણીએ લઈ જાય, ભગત કેટલા સમયથી અહીંયા રહો છો? સ્વામી 2 મહિના થયા, તેમાં મંદિર તો દેખાતું નથી. સ્વામી મંદિર પધરાવવું જ છે, આમાં ભગવાનને બેસાડવા છે, પણ આમ સેટિંગ નથી આવતું. પણ ક્યાંથી આવે? નકશામાં રાખ્યું જ નહોતું, ક્યાંથી આવે? બાથરૂમને રાખ્યું હતું, રસોડાને રાખ્યું હતું, પછી શું કરે? ક્યાંક નાનકડી એવી જગ્યા મળે ને ત્યાં મંદિર મૂકી દે. અરે ભગવાન છે ને એ તો આપણા ઘરના રાજા કહેવાય, સાચા રક્ષક છે. જ્યારે 2 કરોડ રૂપિયાનું મકાન બનાવે અને મંદિર લાકડાનું જૂનું ને જૂનું રાખે, હો કાળું મહીસ થઈ ગયું હોય, મંદિર ન બદલે, બીજું બધું બદલે. ગાડલા બદલે, ગાડીઓ બદલે, કપડાં બદલે, વાળની ફેશનો બદલે, જમવાની વસ્તુઓ બદલે, ભગવાન ન બદલે, એનું મંદિર એવું ને એવું. ત્યારે આજે ઘણા ભક્તો એવા છે કે નવા મકાન બનાવતા હોય ને તો સ્પેશિયલ ભગવાન માટે એક મંદિરની જગ્યા રાખે, સ્પેશિયલ એક નાનકડો એવો રૂમ બનાવે, એમાં ઠાકોરજીને પધરાવે. આ આપણો સમર્પણ ભાવ છે, ભગવાનની સાથે હેત અને પ્રેમ છે.
તો ભક્ત છે એ પોતાની ભાવના એ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે. ત્યારે આ ભાલચંદ્ર શેઠ પછી તો બહુ સારા એકાંતિક ભક્તરાજ થયા અને કહેવાય એ સત્સંગના શિરમોડ ભક્ત થયા હશે કે સ્વામિનારાયણ ભગવાને એ મધ્યના 59માં વચનામૃતમાં યાદ કર્યા. ત્યાં મહારાજે બે વાત કરી. પહેલી વાત એ કરી કે એક, ક્યારેય પણ એમને ભગવાનના સ્વરૂપમાં જે નિશ્ચય છે એ ક્યારેય તૂટતો નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તૂટતો નથી. અને બીજું લખ્યું કે એ તો પૂર્વજન્મનો બળિયો જીવાત્મા છે, એમણે ભગવાનની સેવા કરી છે અથવા તો ભગવાનના સાધુની સેવા કરી છે, એને કોઈ કાળે એ ભગવાનમાંથી હેત મટે નહીં. શ્રીજી મહારાજ વખતે લક્ષાવધિ મનુષ્યો કેટલા હરિભક્તો હશે, એમાં કોઈને નહીં. અને મહારાજે ભાલચંદ્ર શેઠને યાદ કર્યા, વિષ્ણુદાસને યાદ કર્યા, નાથ ભગતને યાદ કર્યા, દામોદરને યાદ કર્યા, હેમરાજ શેઠને યાદ કર્યા અને એમાં મહારાજે આ ભાલચંદ્ર શેઠને યાદ કર્યા. ત્યારે આપણે પણ આ ભાલચંદ્ર શેઠના જીવન ઉપરથી એટલો સંકલ્પ કરીએ કે આપણને જે સંતો મળ્યા છે એ સંતોના દર્શન કરતા હોઈએ, એ સંતોની પાસે જતા હોઈએ, ક્યારેય પણ આપણા હૃદયમાં એ મોટા સત્પુરુષ, એ મોટા મહાપુરુષ સાથે એ આપણા હૃદયમાં એ ક્યારેય અભાવની લાગણી ન આવે. એ એવા મોટા મહાપુરુષ છે જેમ કોઈના હૃદયમાં ભાવ પ્રગટે અને સાવ ભંગાર જીવન જીવતો હોય, સાવ હલકી કક્ષાનું જીવન જીવતો હોય અને એકાંતિક કક્ષાનો બની જાય, એમ એકાંતિક કક્ષામાં જીવનારો મુક્ત હોય. પણ એવા મોટા સાધુ કે એવા મોટા મહાપુરુષ પ્રત્યે ક્યારેક પણ જો ભૂલથી સંકલ્પ થઈ જાય ને, ક્યાં ખોવાઈ જાય ને ખબર ન પડે. એ જેમ સારું કરે છે એમ એ કાંઈ નથી કરતા, એને કોઈ ફેર નથી પડતો. પણ એમના હૃદયમાં બેઠેલા જે ભગવાન છે ને એ ભગવાન સહન નથી કરી શકતા. ત્યારે આ ભાલચંદ્ર શેઠ એકવાર ખાલી એ ભાજીના ડાળખા એ સંતોના જમવામાં આવી ગયા અને સંતોએ ઠાકોરજીને યાદ કરીને જમ્યા અને ભાલચંદ્ર શેઠનું હૃદય પરિવર્તન થયું અને સત્સંગમાં એ મુગટના મણી બની અને આજીવન એ મહારાજને સમર્પિત ભાવે એ સેવા કરતા રહ્યા અને ભગવાનનું ભજન કરતા રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.